અને બીજનો બહુ જ મહિમા. 12 મહિનાની 12 બીજ એ તમે જો ને એટલે દર વખતે અલગ અલગ બીજ હોય. એ જેઠ મહિનાની બીજ, અષાઢ મહિનાની બીજ, આ બીજના આધારે આપણે વરસાદ કેવો થશે ને એ પણ ખબર પડે. તે માજી દર બીજના દર્શન, કારણ કે નિયમ એવો બીજનું વ્રત કરે. જેમ ચોથનું તમે વ્રત કરતા હોય તો ચોથને દિવસે વ્રત શું હોય કે એમાં ગણપતિનું વ્રત છે, પણ એમાં ચંદ્રના દર્શન કરી અને પછી ભોજન વગેરે કરવાનું છે. એમાં ચંદ્રનો મહિમા. આપણને ઘણી વખત થતું ને બી વ્રતની પૂનમ ને આ પૂનમ, આ બધું અલગ અલગ કેમ હોય છે? ત્રીજને દિવસે ચોથ કેમ હોય છે? ચોથને દિવસે ચોથ થવી જોઈએ. તેનું રાશિ, એનો જે રાશિ પ્રમાણે હોય એ પ્રમાણે એનું જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે. કારણ કે આ જે બીજ છે, ચોથ છે, પૂનમ છે, આ વ્રત છે, તો આ વ્રત કોને આધારે? મુખ્ય પ્રધાન કોણ? તેમાં ચંદ્ર. ત્રીજે દિવસે ચોથ, એનું કારણ કે ઘણી વખત ચોથના દિવસે 4 વાગે બપોરે કે 5 વાગે બપોરે કે 6 વાગે બપોરે એ ચોથ પૂરી થઈ જતી હોય. તો તમારે તો દર્શન કરવાના હોય ચોથના, તો 5મા દિવસે થઈ જાય. એટલે ત્રીજના દિવસે વ્રતની પૂનમ ને ચંદ્ર એ બરાબર એ પૂનમ દિવસ જે દિવસો હોય એ ચંદ્ર એને પ્રાપ્ત થવો જોઈએ પૂનમને આધારે. અને તમે જોયું, તમે 12 મહિનાની જે 12 પૂનમ હોય એ જે દિવસે પૂનમ હોય એ જ દિવસે એ નક્ષત્ર હોય. જેમ કે ચૈત્ર મહિનાની પૂનમ હોય તો ચિત્રા નક્ષત્ર હોય, જેઠ મહિનાની પૂનમ હોય તો જ્યેષ્ઠા નક્ષત્ર હોય, આસો મહિનાની પૂનમ હોય તો એ અશ્વિની નક્ષત્ર હોય, કાર્તિક મહિનાની પૂનમ હોય તો કૃતિકા નક્ષત્ર હોય. એમ જે પૂનમ હોય, જે પૂનમ એ દિવસે એ નક્ષત્ર હોય. આ બધા નિયમો હોય કે એના દિવસે એ જ. આ માજી બીજનું દર્શન કરે ત્યાં પછી જ એ ભોજન વગેરે લે. સૂર્યાસ્ત થવા લાગ્યું અને માજી ઘરની બહાર આવે ને આમ જોવે છે, બીજ દેખાતી નથી. સતત નિહાળે છે કે બીજ દેખાય, બીજ દેખાય, આમ સતત જોવે છે. 10-15 મિનિટ, અડધો કલાક થયો છતાં બીજ દેખાતી નથી. અને એ વખતે ત્યાંથી એક યુવાન પ્રસાર થયો અને યુવાને પૂછ્યું કે માં, તમે શું જોવો છો? આમ ક્યારના હું છેક ત્યાંથી નીકળ્યો જોઈ રહ્યો છું કે તમે એક જગ્યાએ ઉભા ઉભા નિહાળી રહ્યા છો. શું નિહાળી રહ્યા છો? આ બાજુ આકાશની તરફ. મને બતાવો ને શું છે? ત્યારે માં કહે કે બેટા, મારે બીજના દર્શન કરવા છે. હું બીજ ને જોયું પણ બીજ બેટા દેખાતી નથી. એ યુવાને જોયું અને સામે જ એની દ્રષ્ટિ બીજ ઉપર પડી અને તરત કે જો માં, સામે બીજ દેખાય છે પણ બેટા મને દેખાતી નથી. એ વખતે યુવાન કહ્યું કે માજી, સામે લીમડો દેખાય છે? તો કે હા. એ લીમડાની પહેલી ડાળ દેખાણી? તો કે હા. મારી આંગળી બરાબર તમે જો, એ લીમડાની પહેલી ડાળ, બીજી ડાળ, ત્રીજી ડાળ દેખાણી? તો કે હા. એ ત્રીજી ડાળની ઉપર જે ચોથી ડાળ છે એના ઉપર તમે આમ જોશો ને ત્યાં તમને બીજ દેખાશે. અને આમ જ્યાં દ્રષ્ટિ કરી ત્યાં બીજના માને દર્શન કરે. એમ આપણે બધાએ દર્શન તો મહાદેવના, સોમનાથના કરવા જ છે. આપણે તો બધો ઉપવાસ, બધું ધ્યાન, બધું થેલા, બધું તૈયાર કરી રાખ્યું છે. અઠવાડિયાના કપડા તૈયાર કરી